કહું છું આજકાલની છોકરીઓ બિમલ કોઈ જાતનું સમજવા રેડી નથી, એની જ જીદનું ચલાયા કરે છે. બરોબર, અમુક ટાઈમ થાય એટલે આપણે બી સમજીએ કે અમુક એજ થાય ને પછી એ એની પ્રમાણે ચાલવા માંડે છે. બરોબર, બાળકો છોકરો હોય કે છોકરી હોય બંને જણા. બરોબર, પણ મા બાપનું તો થોડું તો વિચારવું જોઈએ ને યાર. મા બાપ કેટલા દુઃખી થતા, કેટલા અરમાનો રાખીને એને મોટી કરી હોય. પહેલા તો એક વસ્તુ હું તને કહી દઉં કે આ સૌથી મોટો જે ફોલ્ટ છે ને એ આ કલ્ચરનો છે. શું કલ્ચર સુધરી ગયો, વુમન ઇમ્પ્રુવમેન્ટ, સ્ત્રીઓ આગળ વધે. સ્ત્રીઓ આગળ વધે પણ અત્યારની છોકરીઓ એટલી બધી આગળ વધી ગઈ છે ને સાહેબ કે છોકરી પહેલાનો સમય હતો જ્યારે અમે એમ કહેવાય ને કે 20-22 વર્ષના હતા ને, કોઈ છોકરી સિગરેટ પીતી ને તેમ ભાઈ આમ જોતો ખરા ઓલી છોકરી સિગરેટ પીવે છે, આમ હેપતાઈને બોલતા. અને હવે એમાં નવાઈ નથી, ચરસ, ગાંજો, અફીણ, સિગરેટ, દારૂ બધું જ પીવાય છે. સમજો છો તમે? પણ મુદ્દો શું છે ખબર છે? એના માતા પિતાનો જ મોટો ફોલ્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, માન્યતાને જ્યારે ટૂંકા કપડાં, માન્યતાની ઉંમર થશે, જ્યારે ટૂંકા કપડાં પહેરવાનું થશે એટલે તું જ કહીશ કે થોડોક ટાઈમ પછી સાસરે જ જતી રહેશે ને, અત્યારે પહેરવા દો ને, મેં શોખ નથી કર્યા, એને શોખ કરવા દો ને. એ તમે તમારા પ્રેમના લીધે, તમે તમારા એ સ્વભાવના લીધે, તમે એટલો લાડના લીધે તમે જે કરો છો એના લીધે બાળકોને એ જે સમય હોય છે, 20-22 વર્ષે તું હતી કે તને ખબર છે, એ જે સમય હોય છે એમના લોકોને ચડતું લોહી છે. તો ચડતા લોહીમાં ભૂલો થતી હોય છે આ લોકોથી. એ સાચવવાનું આપણે હોય. બરોબર, અત્યારે મેં તને એક દાખલો કીધો તો વચ્ચે, ખબર છે? એક ટીચરનો યાદ આવે છે? કેટલા વર્ષે છોકરી બાપ પાસે ગઈ? ઘણા વર્ષે 18 વર્ષની છોકરી હતી. એટલે મા બાપનો જ એને સહારો લેવો પડ્યો. ફસાઈ ગઈ ને એટલે મા બાપનો જ સહારો મા બાપનો જ લેવો પડ્યો ને. તો જ્યારે મા બાપને જ ધ્યાન દેવાનું છે તો મા બાપ એટલું પરફેક્ટ રીતે ધ્યાન આપે ને તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવતી લાઈફમાં. મા બાપ પરફેક્ટ ધ્યાન આપે છે તેમ છતાંય બાળકો આવું કરે છે. જો એક વસ્તુ સમજી લેજો, પહેલાના જમાનામાં ગઈઢિયા અને ગામડાનો જે રીતિ રિવાજ હતો એ પરફેક્ટ હતો. એટલા માટે ત્યારે એટલું બધું આવું બધું ન્યુસન્સ નહોતું, સમજી લો. કારણ કે એને રોકટોક હતી. હવે કેમ છોકરીને રોકો છો? જવા દો ને, મેં તો શોખ નથી કર્યા, એને તો શોખ કરવા દો ને. એમાં હેરાન થાય છે. શું કેવું મિત્રો? મારો મુદ્દો સાચો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને એટલો શેર કરજો કે છેક એ માં સુધી પહોંચે જે આવું કરતા હોય અને પોતાના છોકરા માટે થોડુંક પણ વિચારતા હોય. જય માતાજી.